રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાના, તંદુરસ્ત, મસ્ત અને ઠંડીની અંદર મસ્તીથી લાઈફ જીવી રહ્યા છો. હવે હાલ ગ્રુપ ડીની એક્ઝામ જે છે એ ધીમે ધીમે પતવા તરફ જઈ રહી છે. હવે એની અંદર ઘણા એવા સ્ટુડન્ટોના મેસેજ આવ્યા, કોમેન્ટ આવી, આપણા વોટ્સઅપની અંદર વાત કરી કે સર પહેલી વખત એક્ઝામ હતી, અનુભવ લીધો, અમને એવું લાગ્યું કે ના સરસ હતું, કરી શકાય એવું હતું, પણ અમને ફર્સ્ટ ટાઈમ હતું ને એટલે નાની મોટી ક્ષતિઓ રહી ગઈ, થોડી ઘણી ભૂલો રહી ગઈ. પણ જો હવે અમને આવો બીજો ચાન્સ મળે ને તો અમે કરી જઈએ, અમે સફળ થઈ જઈએ. તો એવા લોકો જે છે એને આમ હમણાં પેલા ધુરંધર ફિલ્મની અંદર ડાયલોગ હતો ને એને લાગુ પડે છે કે તું ઘાયલ છો ને એટલે ઘાતક છો. તો એમ તમે જે પરીક્ષાનો અનુભવ લીધો એટલે થોડા ઘણા ઘાયલ થયા, ઓકે, ગ્રુપ ડીના ઘાયલ થયા, પણ હવે તમારે ઘાતક બનવાનો સમય આવ્યો, તમારા માટે ચાન્સ આવ્યો, બીજી ઓપોર્ચ્યુનિટી આવી. તો 2026ની અંદર જાન્યુઆરી મહિનાની અંદર ફરીથી ગ્રુપ ડીની પરીક્ષા આવી રહી છે, એની વેકન્સી આવી રહી છે, જાહેરાત બહાર પડી રહી છે. એટલે એ બધા માટે ખુશ ખબર છે કે નવું વર્ષ એના માટે સરસ મજાના સમાચાર લઈને આવી રહ્યું છે. જો ચકલી બોલે છે, કદાચ અવાજ પાછળ બેકગ્રાઉન્ડમાં આવતો હશે, એ પણ સુરમાં લાવે છે. તો વાત કરીએ, આ જે ભરતી છે, કદાચ કોઈ એવા સ્ટુડન્ટ પણ હશે કે જે પહેલી વખત મારો વિડીયો જોઈતા હોય તો એને આપણે સંપૂર્ણ ડિટેલ આપી દઈશું આ માહિતી કે ભાઈ 22,000 જેટલી વેકન્સીઓ જે છે એ જાહેર કરવામાં અત્યારે હાલ આવી છે. અભ્યાસની વાત કરીએ કે ભાઈ પાત્રતા શું છે, કોણ લોકો આના અંદર ફોર્મ ભરી શકે, કે ભાઈ એના અંદર જે લોકો મિનિમમ 10 ધોરણ પાસ છે, એટલે બહુ સારી વાત કહી શકાય કે 10 છે તો બેઝિક ક્વોલિફિકેશન થઈ ગયું, એટલું તો બધા એપ્રોક્સ પાસ હોય જ. સાથે સાથે આઈટીઆઈ કરેલા લોકો હોય, એપ્રેન્ટિસ કરેલા લોકો હોય, એને આમાં સારો એવો ચાન્સ હોય છે. એના માટે એક સ્પેશિયલ વેકન્સી રાખવામાં આવતી હોય છે, અમુક સીટો એના માટે રિઝર્વ રાખવામાં આવતી હોય છે. એ લોકો તો માત્ર 35-40 માર્ક લઈ આવે ને તો પણ બહુ થઈ જાય, એના માટે સિલેક્શન થવું હોય, ઓકે, એના માટે સારી વેકન્સી છે. ત્યારબાદ વાત કરીએ કે 10 ધોરણ પાસ તો હોય પણ વિધવા હોય, અમુક એવી કેટેગરી હોય કે ભાઈ જે પીડબ્લ્યુ એટલે કે ફિઝિકલી જે લોકો હેન્ડીકેપ છે, એવું કહેવાય કે શારીરિક સક્ષમતા નથી, કોઈને કોઈ નાના મોટા એવા એના શારીરિક રોગ હોય તો એના માટે પણ આના અંદર રિઝર્વ રાખવામાં આવતી હોય છે સીટો. તો આપણે ક્વોલિફિકેશન સમજી ગયા. વાત કરીએ કે ભાઈ સિલેક્શન પ્રોસેસ શું હોય છે, આના અંદર તમારું સિલેક્શન કેવી રીતે થાય છે. તો કે પહેલાં તો એની લેખિત એક્ઝામ હોય છે, જે 100 માર્કનું પેપર હોય છે ને આપણને 1.5 કલાક એના માટે આપવામાં આવે છે. મુખ્ય 4 વિષય આ લોકોએ હાલ 2025માં લીધા, નહીં તો એના અંદર એવું હતું કે 30 માર્કનું રિઝનિંગ હોય છે, 25 માર્કનું ગણિત આવે છે, 25 માર્કનું વિજ્ઞાન આવે છે, અને જે 20 માર્ક વધે છે એના અંદર એ લોકો જીકે પૂછતા. અત્યાર સુધી 2025માં એ લોકોએ એવું કરી દીધું કે સંપૂર્ણપણે 20 માર્કનું કરંટ અફેર પૂછી નાખ્યું. એટલે સ્ટુડન્ટ જે હતા, જે જૂની પેટર્નથી તૈયારી કરતા હતા, એને થોડો ઘણો પ્રોબ્લેમ આવ્યો. નહીંતર એ 20 માર્કની અંદર 2-3 બંધારણના હોય, 2-5 રમતગમતના હોય, 2-5 ક્વેશ્ચન્સ એવા હોય કે જે કોઈ તાજેતરના બનાવો સાથેના જોડાયેલા હોય, નદીઓના હોય, કોઈ રજવાડાના હોય, ઐતિહાસિક પ્રશ્ન હોય, કળાના હોય, પછી આપણે એમ કહીએ કે ભાઈ દેશની અંદર ધાર્મિક પ્રશ્ન હોય, કોઈ એવી જૂની સંસ્થાઓ હોય, એના અંદરથી માર્ક આવતા તો છોકરાઓ લઈ શકતા હતા આરામથી. 5-10 માર્ક એમાં મેળવી શકાય, કારણ કે એનો કોઈને કોઈ પોર્શન એવો હોય કે જેને ટચ કરતો હોય, એનો વાલો હોય, એટલે માર્ક લઈ શકે, ઓકે. તો પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરી દીધી કે ભાઈ એક જ પેપર હોય છે, જે પેપરની અંદર 100 માર્કનું 1.5 કલાકની અંદર તમારે રિઝનિંગ, સાયન્સ અને મેથેમેટિક્સ, આની અંદર સારું એવું ફાવટ હોવી જોઈએ, 20 માર્કનું કરંટ અફેર. તો આ 3 વિષય એવા છે કે જેની અંદર જો તમે સ્ટ્રોંગ હો, ઓકે, અથવા સ્ટ્રોંગ નથી તો અત્યારથી ચાહો તો તમે સ્ટ્રોંગ બની શકો. વાત કરી દઈએ રિઝનિંગ, તો રિઝનિંગની અંદર તમામ પેટર્નો એ લોકો બધી લેતા હોય છે. એવી રીતે સાયન્સ છે તો તમારા માટે ખાસ 8, 9, 10 ધોરણનું તમે સાયન્સ વ્યવસ્થિત રીતે કરીને જાઓ તો મને નથી લાગતું કે તમને માર્ક કોઈ રોકી શકે. અને ગણિતની અંદર બી વાત કરીએ તો કે 8, 9, 10નું ગણિત જે છે એને તમે કરી લો એટલે બહુ થઈ ગયું. અથવા તો જૂના પેપરો જે છે અત્યારે તાજેતરમાં પરીક્ષા પતશે એટલે એમાં કેવું આવ્યું એને જોશો તો પણ તમે પેટર્ન સમજી શકો છો. એટલે વાત થઈ ગઈ એક્ઝામ ક્રેક કેમ કરવી. ત્યારબાદ શું હોય છે તો કે ત્યારબાદ એ લોકો શારીરિક સક્ષમતા જો. હવે ગ્રુપ ડી જે છે એના અંદર શું હોય છે કે અમુક જોબ એવી છે કે જે મહેનતવાળી હોય છે, અમુક જોબ એવી છે કે જે બેસીને કરવાની હોય છે. એટલે શારીરિક રીતે તમારી ક્ષમતા છે એને ચેક કરવા માટે એ લોકો રનિંગ રાખે છે, જેમાં પુરુષોની અંદર વાત કરીએ તો 1000 મીટરનું રનિંગ જે છે આશરે 4.25 મિનિટ જેટલું તમને
આપવામાં આવે છે. બહેનોની અંદર એ રેશિયો છે થોડોક ઘટી જતો હોય છે. સાથે સાથે એ લોકો તમારું એક બોડી ફિટનેસ એવી રીતે ચેક કરે છે કે તમે 30-35 કિલો વજન ઊંચકી અને 100 મીટર ચાલી શકો છો કે નહીં. બહેનોની અંદર એ 35 કિલોની બદલે 20 કિલો થઈ જાય છે અને 20 કિલો જે છે એ વજન ઊંચકી અને તમારે 100 મીટર ચાલવાનું હોય છે. એટલે તમારું બોડી ફિટનેસ જે છે એ પણ ચેક કરવામાં આવે છે. એટલે રનિંગ થઈ ગયું, સાથે સાથે વજન ઊંચકી. કારણ કે અમુક જોબ એવી છે જે ટેકનિકલ જોબ છે. જેમ કે તમને ટ્રેક મેન્ટેનન્સ લીધા તો તમારે ફાટક મેન્ટેન કરવા જાઓ, ક્યાંક ફાટકની અંદર પ્રોબ્લેમ આવ્યો, પાટાની અંદર ક્યાંક પ્રોબ્લેમ આવ્યો તો અમુક સામાન સાથે લઈ જઈને ખોદીને તોડીને કે ઠોકીને એને રિપેર કરવાનો થતો હોય છે. એટલે આટલી વસ્તુઓ જે છે એ તમારે કરવાની હોય છે. હવે જો બીજી એક્ઝામની સાથે તમે આને સરખામણી કરો ને, બીજી એક્ઝામની અંદર બહુ બધા વિષયોને તમારે કવર કરો ત્યારે 100 માર્ક તમે લાવી શકતા હોવ છો. આના અંદર બેસ્ટ વસ્તુ એ છે કે તમારે 4 જ વિષયને ટચ કરવાના છે. એમાં આપણે 3 મુખ્ય લઈએ. ચલો કરંટ અફેરને ભૂલી જાઓ તો 3 વિષયને જો તમે સારી રીતે વાંચો, સમજો, શીખો અને પકડ મેળવી લ્યો તો હું કહું છું કે એક્ઝામ ક્રેક કરી શકો છો, પાસ થઈ શકો છો. આના સિવાય કોઈ માહિતીની જોઈતી હોય તો તમે દર વખતે આપણે વિડીયોમાં આપણો નંબર આપીએ છીએ, ટેલિગ્રામની લિંક હોય છે, જેમાં અત્યારે કેવું પેપર આવી રહ્યું છે જે તમારે શીખવું હોય તો એના પેપરના વિડીયોઝ મૂકીએ છીએ. એના પ્રશ્નોનો ફોટોગ્રાફ્સ પણ પાડીને મોકલીએ છીએ કે આજકાલ આવું પૂછાયું, જેથી કરીને તમને અત્યારથી જો તૈયારી કરવી હોય કે ભાઈ મારું સપનું છે મારે રેલવેની અંદર જોબ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં લેવી છે, તો અત્યારથી તમે તમારી તૈયારીઓને ટચ આપવાનું શરૂ કરી શકો છો. ઓકે મિત્રો, તો વિડીયો જે છે તમારા સામે લાવ્યો છું, માહિતીઓ બધી આપી દીધી છે. સારું લાગ્યું હોય તો થોડાક 10-12 સબસ્ક્રાઈબ ઘટે છે 5100 થવામાં, કરી નાખો તો આપણે થોડાક આગળ વધતા જઈએ. અત્યારે 5080 જેવા સબસ્ક્રાઈબર છે, 10-20 ઘટે છે 5100 પરિવાર આપણે બની જઈએ. ઓકે મિત્રો, તો તૈયારીઓ ચાલુ કરી દો અને તમે પણ સફળ થાઓ એવા આશયથી આપણે તમને હર હંમેશા ડગલે ને પગલે મદદ કરતા રહીશું. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો.